નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાશ, જેનો પાઠ 11મો, જેમાં કાવ્ય છે દૂર શું નજીક શું. આ કાવ્યની સમજૂતી આપણે મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને આ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની PDF જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 11મો, દૂર શું નજીક શું. લેખક છે ઉમાશંકર જોશી. તો ચાલો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ કે ઉમાશંકર જોશી, કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસેના બામણા ગામે થયો હતો. તેમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, અનુવાદ એમ સાહિત્યના અનેક સ્વરૂપોમાં ખેડાણ કર્યું હતું. નિશ્ચિત, વિશ્વ શાંતિ, પારકા જણ્યા, હવેલી અને વિસામો એમના જાણીતા પુસ્તકો છે. તેમને ભારત દેશનો સર્વોચ્ચ સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉમાશંકર જોશી તે ખૂબ જ મોટા લેખક છે કે જેણે સાહિત્યના લગભગ દરેક સ્વરૂપોમાં પોતાનું યોગદાન આપેલું છે. જેમ કે કવિતા હોય, વાર્તા હોય, નવલકથા હોય, નાટક હોય, અનુવાદ હોય કે વિવેચન હોય, દરેક ક્ષેત્રની અંદર તેમણે સાહિત્ય સર્જન છે તે કરેલું છે. તેના ખાસ જાણીતા પુસ્તકોમાં નિશ્ચિત, વિશ્વ શાંતિ, પારકા જણ્યા, હવેલી અને વિસામો એ તેમના જાણીતા પુસ્તકો છે. અને તેમાં ભારત દેશનો સર્વશ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયેલો છે. તો આ કવિતાની અંદર જોઈએ તો આ ગીતમાં એક અજબ આશાવાદ વ્યક્ત થયો છે. જે સફરે નીકળે છે તેને દૂર કે નજીકના ભેદ રહેતા નથી, એને માટે તો સફરનો આનંદ જ મુખ્ય છે, એવો ભાવ આ ગીતમાં રજૂ થયો છે. આ ગીત જીવનરૂપી યાત્રામાં સતત આગળ વધતા રહેવાની પ્રેરણા આપે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ ગીત છે તે આપણને જીવનમાં હંમેશા આગળ વધતા રહી, સતત પ્રયત્ન કરતા રહેવાનો, મહેનત કરવાનો અને આશાવાદ ક્યારેય ન છોડવાની પ્રેરણા આપે છે. તો ચાલો આપણે ગીતની પંક્તિઓ જોતા જઈએ અને તેને સમજતા જઈએ. છોને છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા, કે હોડીને દૂર શું નજીક શું. કેમ કે હોડી છે તે જ્યારે દરિયાની અંદર જતી હોય તો જે સફરે નીકળે છે તે ભલે ને ભૂમિના કિનારા છોડે, એટલે કે દૂર દરિયા પાર જાય, કે છોડે શહેરના ગગનચુંબી મિનારા, ભલા જે સફરે નીકળે છે તેને દૂર કે નજીકના ભેદ રહેતા નથી. કેમ કે સફર પર નીકળ્યા હોઈએ તો દૂર કે નજીક તો થવાના જ છીએ. એટલે જે લોકો સફર પર નીકળે છે તેને દૂર કે નજીકનો વિચાર કરવાનો હોતો જ નથી. એકવાર સઢ ભર્યા, ફૂલ્યા ને વાયરા ખુલ્યા, કે હોડીને દૂર શું નજીક શું. તો એકવાર જ્યાં દરિયાઈ વાયરા સઢમાં ભર્યા, ફૂલ્યા, ત્યારે વહાણને ગતિ મળી, નવું જોમ આવ્યું, અને ભલા જે સફરે નીકળ્યા છે તેમને વળી નજીક શું કે દૂર શું. વિદ્યાર્થી મિત્રો, સઢવાળા વહાણ કે જેનો જૂના સમયની અંદર ઉપયોગ થતો હતો, હાલ તો ડીઝલ એન્જિનથી ચાલતા વહાણો છે તે આપણને જોવા મળે છે, પરંતુ જૂના સમયની અંદર સઢવાળા વહાણ છે તે જોવા મળતા, જેમાં એક લાકડા સાથે મોટું કાપડ છે તે કાપડનો સઢ બાંધવામાં આવે અને તેની સાથે હવા ભરાય અને વહાણ છે તે ચાલે. આવી રીતે જૂના સમયમાં સઢવાળા વહાણ છે તે દરિયાની અંદર ચાલતા હતા. સામે આભના તે આગળા ખુલે ને પંથ નવા ઝૂલે, કે હોડીને દૂર શું નજીક શું. વહાણ આગળ વધે
યાત્રી આગળ વધે ત્યારે આભનો જાણે કે વિસ્તાર થતો જાય છે, મોકળાશ મળે છે, નવા નવા પંથે વિહાર એટલે કે ફરવાનો થઈ રહ્યો છે. લાગે છે કે જીવનયાત્રીને કશું નજીક નથી, કશું દૂર નથી. એટલે કે જીવનયાત્રી જે નીકળ્યો છે તેને નવા નવા રસ્તાઓ મળશે, નવી નવી સફર ખેડવા મળશે, બધી જગ્યાએ તે ફરી શકશે. માટે જે જીવનની યાત્રા પર નીકળ્યો છે તેને તો દૂર કે નજીક કશું હોતું નથી. ત્યાર પછી તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે કે હોડીને દૂર શું નજીક શું. તો જે મંદ મંદ મરકે છે તે કૂદીને તારલિયાઓને તાળી આપે છે. દૂર તેના પહોળા પાલવ એટલે કે સંધ્યાના લાલ રંગો, આકાશના વાદળોથી રચાયેલો જે પાલવ છે તે ફરકી રહ્યો છે અને મંદ મંદ મરકે એટલે કે હસી રહ્યો છે. તેને તે વળી દૂર શું નજીક શું. એવી જ રીતે કૂદી કૂદી દે તારલાને તાલી, હસંત મત વાલી કે હોડીને દૂર શું નજીક શું. જે મંદ મંદ મરકે છે તે કૂદી કૂદીને તારલિયાઓને તાળી આપે છે, મદભર્યા હાસ્ય સાથે સંમતિ આપે છે કે સાહસ માટે કે એને દૂર શું નજીક શું. ત્યાર પછી કદી ઝંઝાને વીંજણે રમંતી, તુફાને ભમંતી કે હોડીને દૂર શું નજીક શું. તો ક્યારેક ઝંઝા એટલે કે વાવાઝોડું પવન આવે, વીંજણે એટલે પવન. તો ક્યારેક પવન અને વરસાદના સુસવાટા રૂપી વીંજણે એટલે કે પંખાથી રમે છે, ક્યારેક તોફાને પણ ચડે છે એટલે કે નવા નવા પડકારો ઝીલે છે. એને દૂર નજીકના ભેદ નથી, સફરનો આનંદ જ એને મન મુખ્ય છે. એ તો સરખા સમોવડાને ભેટે, ત્રિકાળને ભેટે કે હોડીને દૂર શું નજીક શું. ત્રિકાળને ભેટે એ તો પોતાના જેવા સાહસિકને સમોવડિયાને ભેટે છે, અભિનંદે છે. એવા સાહસવીરને માટે કશું દૂર નથી, કશું નજીક નથી. આજ બીજ કલા દેખીને ઉપડી, પૂનમ એની ઢુકડી કે હોડીને દૂર શું નજીક શું. કે આજે બીજની કલા એટલે કે ચંદ્ર, કે જે એકમ અને બીજનો ચંદ્ર હોય છે તે, તો બીજના ચંદ્રના શુકન લઈ દેખીને સાહસવીરને લઈને હોડી ઉપડી છે. દૂર દૂર એને તો પૂનમ સાવ નજીક છે. આનંદમાં પૂનમ આવી ગઈ, એનું સ્મરણ ન રહ્યું, એને દૂર શું નજીક શું. એને ધ્રુવનું નિશાન ભલું તાક્યું, બાકી ન કાંઈ રાખ્યું કે હોડીને દૂર શું નજીક શું. ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર જે આકાશની અંદર આપણને ધ્રુવનો તારો જોવા મળે છે, એ ધ્રુવનો તારો કે જે સાહસનું લક્ષ્ય છે, સાહસવીરનું લક્ષ્ય છે, તેને નિશાન છે. એ લક્ષ્ય સુધી પહોંચવા સિવાય બીજું લક્ષ્ય નથી. એ માટે એણે કશું બાકી રાખ્યું નથી. એ સતત એને પ્રેરણા આપે છે કે હોડીને તો દૂર શું નજીક શું. છોને છોડે એ શહેરના મિનારા ને ભૂમિના કિનારા કે હોડીને દૂર શું નજીક શું. કે ભલે ને એ શહેરના મિનારા છોડે કે ભૂમિ એટલે કે જમીનને છોડે, હોડીના એ યાત્રીને વળી દૂર શું નજીક શું. તો જે સફરે નીકળ્યા હોય છે તેના માટે સરસ મજાનું આ કાવ્ય છે તે ઉમાશંકર જોશી દ્વારા રચવામાં આવેલું હતું. ચલો ત્યાર પછી તેમાં આવતા અઘરા શબ્દાર્થ છે, જેમાં ભૂમિ એટલે પૃથ્વી, જમીન કે પ્રદેશ, પંથ એટલે માર્ગ, સંપ્રદાય, હસંત એટલે હસવું તે, ઝંઝા તો પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ, ઢુકડું એટલે નજીક, મરક એટલે મંદ મંદ હસવું, પાલવ એટલે સાડલાનો લટકતો છેડો. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું, જેને સઢ કહેવામાં આવે. થાંભલાના મિનારા જેવું ઊંચું ચણતર, જેને મિનારા કહેવાય. પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ, જેને ઝંઝા કહેવાય. અને જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ તેને ત્રિભેટો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ધોરણ 6 નું પાઠ 11 દૂર શું નજીક શું ની સમજૂતી પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.
તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.